ચાલો વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 10માં અભ્યાસ કરતા બધા જ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો જનતા વિદ્યાલય જાળિયાના અંગ્રેજીના કમ્પોઝિશન વર્કના આ લાઈવ ક્લાસથી સ્વાગત છે. આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપણે કમ્પોઝિશન વર્ક અંગ્રેજી લેખન કાર્યમાં એક ડગલું આગળ જઈએ છીએ. મેં બે ધોરણમાં 10મા ધોરણમાં 9મા ધોરણમાં બેમાં અલગ અલગ મુદ્દાઓ કરાવ્યા. 10મા ધોરણમાં ઈમેલ રાઇટિંગના 5 ભાગ આપણે બનાવ્યા. ઈમેલ રાઇટિંગ તમને સમજાઈ ગયું છે, વિદ્યાર્થીને પૂછ્યું પણ ખરા. પછી 9મા ધોરણમાં પિક્ચર ડિસ્ક્રિપ્શનના 5 ભાગ બનાવ્યા. બે વસ્તુ બે ધોરણમાં આવે છે, બરોબર? તો કોમ્પ્રિહેન્શન જે આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો કોમ્પ્રિહેન્શન તમને કરાવું એનું એક્ઝામ્પલ તમને આપું લાઈવ. એ પહેલાં જેમ ઈમેલ રાઇટિંગનો કોન્સેપ્ટ મેં પહેલા પાર્ટમાં તમારી સામે ક્લિયર કર્યો હતો કે આ ઈમેલ રાઇટિંગ કહેવાય શું, એમ 9મા ધોરણમાં મેં તમને કરાવ્યું કે પિક્ચર ડિસ્ક્રિપ્શન શું છે. પહેલાં એનો કોન્સેપ્ટ સમજવો પડે અને પછી નમૂનાના પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને મેં કરાવ્યા. નમૂનાના મેં તમને અલગ અલગ પ્રકારના ઈમેલ કરાવ્યા. બધા બાળકોએ જોયા, ઘણા બધા બાળકોએ જોયા, એનો પ્રતિસાદ પણ આવ્યો. સામે એ લોકોએ પણ એ જ પ્રકારના નમૂનાના ઈમેલ લખીને મને મોકલ્યા અને મને ગમ્યું. એ જ પ્રમાણે સામાજિક વિજ્ઞાનમાં જે પ્રમાણે મેં તમને મેસેજ કરીને કીધું હતું કે જુલાઈના અંત સુધીમાં આપણે આટલો અભ્યાસક્રમ ચાલે છે, એ મેં તમને લખીને બતાવ્યું. 15-16 ત્રીજા ભાગમાં, એમ બીજા ભાગમાં કેટલા પાઠ, 8 અને 9, અને પહેલામાં પહેલો, બીજો, ત્રીજો 3 પાઠ. એમ અંગ્રેજીનું પણ તમને હું કહીશ કે કેટલા યુનિટ ચાલે છે, કેટલા કાર્યો ચાલે છે. અત્યારે આપણું કામ છે કમ્પોઝિશન વર્કમાં ઈમેલ રાઇટિંગ પૂરું કર્યું. હવે આજથી નવો મુદ્દો સમજવો છે અને એ છે કોમ્પ્રિહેન્શનની અંદર કેટલા પ્રકારના કોમ્પ્રિહેન્શન આવે તે. અહીં મેં લખ્યું છે ટાઈપ્સ ઓફ કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શનના કેટલા પ્રકારના કોમ્પ્રિહેન્શન પૂછાય એ આપણને ખબર હોવી જોઈએ કે આટલા પ્રકારે પરીક્ષામાં કોમ્પ્રિહેન્શન પૂછાય છે અને એમાં તમારે એના જવાબ કઈ રીતે લખવાના હોય એ મારે તમને સમજાવું છું. પહેલો પ્રશ્ન તમારા મગજમાં બાળકો એ થવો જોઈએ કે કોમ્પ્રિહેન્શન એટલે શું. ઘણા છોકરા પૂરું સમજતા નથી. વોટ ઇઝ ધીસ કોમ્પ્રિહેન્શન, એનો અર્થ શું? કોમ્પ્રિહેન્શનમાં તમારે શું કરવાનું હોય? ગુજરાતીમાં સાવ સાદી ભાષામાં કહીએ તો કોમ્પ્રિહેન્શનનો અર્થ થાય અર્થગ્રહણ. પરીક્ષામાં આપેલો પેરેગ્રાફ, અંગ્રેજીમાં આપેલો પેરેગ્રાફ, એને તમારે વાંચવાનો હોય પરીક્ષા, બરોબર? વાંચવાનું એટલે ખાલી વાંચી નાખવાનું નથી. You have to read the passage and you have to read the passage carefully, meaningfully. You have to comprehend the passage. You have to understand the passage. જે ફકરો આપ્યો છે એ ફકરાને તમારે વાંચવાનો છે, કાળજીથી વાંચવાનો છે, અર્થગ્રહણ થાય એ રીતે વાંચવાનું છે, ફકરાને સમજવાનો છે, ફકરામાં કઈ બાબત આવી, એમાં શું સાર છે ફકરાનો, શેના વિશે ફકરો છે એને સમજવાનું છે. અને પછી ફકરાની નીચે તમને પ્રશ્નો પૂછેલા હોય એ પ્રશ્નોને સમજવાના છે
અને સમજીને એ ફકરો તમે જે વાંચો, જે પેસેજ તમે વાંચો, એમાં એનો જવાબ છે. નીચે 5 પ્રશ્નો પૂછ્યા હોય તો 5 પ્રશ્નોના જવાબ એ ફકરાની અંદર છે. તમારે એ જવાબ શોધી કાઢવાના છે કે પહેલા પ્રશ્નનો જવાબ ફકરામાં ક્યાં છે. એમ 5 પ્રશ્નો સમજવાના, પહેલા ફકરો સમજવાનો, પછી એની નીચે આપેલા પ્રશ્નો સમજવાના, શું પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ તમારે પેસેજમાંથી, ફકરામાંથી ગોતી અને લખવાનો છે. એ અલગ અલગ પ્રકારે પૂછાય છે. એની પછી હું તમને સ્પષ્ટતાઓ બધી કરું છું, સમજાવું છું. પણ પહેલા એનો મેઇન કોન્સેપ્ટ, કોમ્પ્રિહેન્શન એટલે શું અને શું કામ પૂછવામાં આવે છે એ તમને કહી દઉં. તમારું કયું નોલેજ, તમારું કયું જ્ઞાન, એનું આ ટેસ્ટિંગ છે. તો કે બાળકને અંગ્રેજી વાંચતા, સમજતા આવડે છે. પોતાની જાતે પેરેગ્રાફ વાંચે, એને સમજે, પછી નીચે આપેલા પ્રશ્નોને સમજે અને પછી પેરેગ્રાફમાંથી પોતાની બુદ્ધિથી સાચા જવાબ બાળક લખી શકે છે. તમે મને કહો, તમે સાચા જવાબ ક્યારે લખી શકો? તમે ફકરાને સમજ્યા હોય તો જ તમને ખબર પડે કે કયા પ્રશ્નનો જવાબ પેરેગ્રાફમાં ક્યાં છે. આટલી વાત તો ક્લિયર છે. તમે ફકરો ન સમજો, તમે પેસેજ વાંચી જાઓ પણ તમે સમજો જ નહીં, તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમે કેવી રીતે આપો? અન્ડરસ્ટેન્ડ? અર્થગ્રહણ કરવાનું છે. માત્ર પેસેજ ગુજરાત સમાચારનું પાનું વાંચી એમ વાંચીને જ જવાનું. વાંચો, ઉપર સૂત્ર લખ્યું હોય, રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી and answer the questions given below. ફકરો શાંતિથી, કાળજીથી વાંચો અને પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમે આપો. તો સૌથી પહેલી વસ્તુ તો આ જ કે તમારે પેરેગ્રાફને પ્રોપરલી સમજવાનો છે. કોઈ પણ પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફ કયો હોઈ શકે એ હું તમને સમજાવું છું. હવે બીજી વાત, કોમ્પ્રિહેન્શન 2 પ્રકારે પૂછાય. હવે કઈ રીતે પૂછાય છે એ તમને કહી દઉં, અને પહેલા કઈ રીતે પૂછાતું એ તમને કહી દઉં. કોમ્પ્રિહેન્શન 2 પ્રકારે પૂછાય એટલે હું શું કહેવા માંગુ છું. પહેલા તમારે જે 50 માર્કનું OMR આવતું હતું અને 50 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક આવતું હતું, ત્યારે પેરેગ્રાફ આપ્યો હોય, નીચે પ્રશ્નો આપ્યા હોય, તો દરેક પ્રશ્નની અંદર વિકલ્પ આપવામાં આવતા હતા, ઓપ્શન આપવામાં આવતા હતા. હું તમને એવું નમૂનાનું કરાવીશ. આજે એવું જ કરશું. આપણે આજ સમય રહેતો આજ, આવતીકાલના ક્લાસમાં આપણે નમૂનાનું જે એક્ઝામ્પલ રૂપે કરશું એ કોમ્પ્રિહેન્શન એવું કરશું કે જેની અંદર ઓપ્શન આપેલા હોય, વિકલ્પ આપેલા હોય. એક પેરેગ્રાફ આપ્યો હોય, એ પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપ્યા હોય, પણ પ્રશ્નો કેવી રીતે આપ્યા હોય? તો કે વિકલ્પ સાથે આપ્યા હોય. ઉદાહરણ તરીકે તમારો જે પાઠ આવે છે, પહેલો કે બીજો પાઠ, કોઈ પણ એક પાઠનો એક ફકરો આપણે લઈ લઈએ. રોબોટનો પાઠ આવે છે, તો રામસિંહ 070 રોબોટનું નામ છે દાખલા તરીકે. હવે એમાંથી એક ફકરો આપ્યો છે, નીચે પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રોબોટ ઇન યુનિટ ફર્સ્ટ? આવો પ્રશ્ન પૂછ્યો. નીચે 4 ઓપ્શન આપ્યા હોય, રામસિંહ 070, રામસિંહ 080, આવા 4 ઓપ્શન હોય. તો તમારે ફકરામાં જોવાનું કે રોબોટનું શું નામ છે. તો કે રામસિંહ 070 એ સાચો વિકલ્પ છે, એ તમારે ટીક કરી દેવાનું. એ તમને પ્રમાણમાં સરળ પડે વિકલ્પો લખવાનો, કારણ કે બાળક ફકરો વાંચીને સાચો વિકલ્પ ટીક કરી નાખે, સાવ ઈઝી થાય. માર્ક મેળવવા માટે પરીક્ષામાં આ સૌથી સરળ મુદ્દો છે, સૌથી વધુ આ પૂછાય છે.
અલગ અલગ પ્રકારના કોમ્પ્રિહેન્શન સૌથી વધુ છે બાળકો પેપરમાં, અંગ્રેજીના પેપરમાં. આ મુદ્દો તમે વ્યવસ્થિત સમજી જાઓ. જેટલા બાળકો કોમ્પ્રિહેન્શનને સમજી જાઓ અને કોમ્પ્રિહેન્શનની મેક્સિમમ પ્રેક્ટિસ કરો તો તમે અંગ્રેજીમાં સારા ગુણથી આરામથી પાસ થઈ શકો. આઈ કેન ગેરંટી. પણ વધુ પ્રેક્ટિસ વર્ક તમારે આનું કરવું પડે, અપેક્ષિત લેવી પડે. એમાંથી જેટલા પેરેગ્રાફ આપ્યા હોય બધા પેરેગ્રાફ વાંચવા પડે. એ નીચે આપેલા પ્રશ્નો છે એ તમારે જોવા પડે, એના જવાબો જોવા પડે, આ બધું કરવું પડે. સૌથી પહેલાં તો જેટલા યુનિટ આવે છે એની અંદર શું આવે છે, એની વાર્તા શું છે એ તમારે સમજવી પડે. એમાં કેટલા પેરેગ્રાફ છે નમૂનાના એ બધા જોવા પડે. એના પ્રશ્નો નીચે આપ્યા હોય લખવા પડે, મથવું પડે. મહેનત કર્યા સિવાય જગત કાંઈ છે નહીં. આપ્યા લાગે બેઠા બેઠા કાંઈ મળશે નહીં. જેટલા બાળકો ઓનલાઈન ભણે છે, મહેનત કરે છે, એને વાંધો નહીં જ આવે. એટલે કોમ્પ્રિહેન્શનની પહેલી રીત કે ફકરો આપ્યો હોય, નીચે પ્રશ્નો આપ્યા હોય, એમાં 4 કે 5 વિકલ્પ આપ્યા હોય. એક પ્રશ્નમાં 4 વિકલ્પ હોય, એવા 5 પ્રશ્નો હોય. તો વિકલ્પ સાચો કયો આવે એ તમારે ફકરામાંથી ગોતી નાખવાનો. સાવ સહેલું પડે. શાંતિથી ફકરો વાંચો એટલે બધા જવાબ મળી જાય. સાચા જવાબ ટીક કરી નાખો. પહેલામાં A, બીજામાં C, ત્રીજામાં D. વૈકલ્પિક પ્રશ્નો ઓપ્શનલ ક્વેશ્ચન્સ કહેવાય. બરોબર. પણ હવે કેવું થાય છે, હવે તમારે OA માર્ક નીકળી ગયો, 50 માર્કનું જે આવતું હોય એટલે વૈકલ્પિક પ્રશ્નો ગયા. તો હવે શું આવ્યું છે, થોડુંક અઘરું આવ્યું છે બાળકો કોમ્પ્રિહેન્શનમાં. પેરેગ્રાફ આપ્યો હોય, નીચે પ્રશ્નો આપ્યા હોય, પણ વિકલ્પ નહીં આપ્યા હોય. સમજાય મારી વાત? સીધો પ્રશ્ન પૂછ્યો હોય કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રોબોટ ઇન ધ એબોવ મેસેજ. એબોવ પેસેજ, ઉપરના પેસેજમાં રોબોટનું નામ શું છે એ તમારે આખો જવાબ લખવો પડશે. યુ વિલ હેવ ટુ રાઇટ ધી કમ્પ્લીટ આન્સર. યુ વિલ નોટ હેવ ટુ ચૂઝ એન ઓપ્શન. તમારે આખો જવાબ લખવો પડશે. તો આખો જવાબ લખવા માટે તમને શું આવડવું જોઈએ, તમારે શું જોવું જોઈએ, શું કાળજી રાખવી જોઈએ. તો કે જે ફકરો આપ્યો છે, નીચે જે પ્રશ્નો પૂછ્યા છે એ કયા ટેન્સમાં પૂછ્યા છે. સાદા વર્તમાનકાળમાં પૂછ્યા છે તો એનો જવાબ સાદા વર્તમાનકાળમાં આપવો જોઈએ. સાદા ભૂતકાળમાં પૂછ્યા છે તો એનો જવાબ સાદા ભૂતકાળમાં હોવો જોઈએ. ઇઝનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછ્યો હોય તો ઇઝથી જવાબ દેવો જોઈએ. એને વોઝનો પ્રશ્ન એટલે વોઝનો ઉપયોગ કર્યો એટલે વેરનો ઉપયોગ કર્યો તો વોઝ અને વેર દ્વારા જવાબ દેવો જોઈએ. જવાબની શરૂઆત ક્યાંથી થાય, આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખીને જવાબ લખવાનો છે. ઘણા છોકરા કેવું કરે છે કોમ્પ્રિહેન્શનમાં ખબર છે, ફકરો વાંચતા ન આવડે, સમજતા ન આવડે એટલે એમ કે લગભગ અહીંયા જવાબ લાગે છે એમ અટકળ કરી અને એટલો ભાગ લખી નાખે. હરી હરી ભગવાન ભગવાન જો લાગે તો તીર એટલે તો થોતું, એમ નહીં કરવાનું. ફકરાને સમજવો પડે તો જ તમને સાચો જવાબ લખતા આવડશે. આ મગજમાં રાખજો. બરોબર. આ થયું કોમ્પ્રિહેન્શન. દરેક કોમ્પ્રિહેન્શનની આ જ રીત પૂછાય. અલગ અલગ પ્રકારે કોમ્પ્રિહેન્શન આવે છે. જે અલગ અલગ પ્રકારના કોમ્પ્રિહેન્શન આવે છે એ મારે તમને કહેવું છે. હવે બરોબર સમજો. આ પહેલું કોમ્પ્રિહેન્શન જો ટાઈપ્સ ઓફ કોમ્પ્રિહેન્શન એટલે કોમ્પ્રિહેન્શનના પ્રકારો. આટલા પ્રકારના કોમ્પ્રિહેન્શન આવે તો એમાં ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન આવે. પહેલા કેવું? ટેક્સ્ચ્યુઅલ. ટેક્સ્ચ્યુઅલ તમારી ટેક્સ્ટ બુક જે છે, તમારું જે પાઠ્યપુસ્તક છે એના ઉપર આધારિત કોમ્પ્રિહેન્શન. એના પરિચ્છેદ આવે એટલે એબ્સ્ટ્રેક્ટ કહેવાય. ટૂંકા ટૂંકા પરિચ્છેદ કોઈ પણ યુનિટના નાના નાના ફકરા છાપેલા હોય, પહેલામાંથી, બીજામાંથી, ત્રીજામાંથી, કોઈ પણ યુનિટમાંથી ટૂંકો ફકરો છાપેલો હોય 5 લીટીનો કે 6 લીટીનો. નીચે પ્રશ્નો પૂછ્યા હોય, બે જ પ્રશ્નો હોય બધા, બે હવે બે કરી નાખ્યા છે. પણ લાંબુ કોમ્પ્રિહેન્શન આવે તો 4 પ્રશ્નો હોય. નીચે 2 પ્રશ્નો
પ્રશ્નો હોય, 3 પ્રશ્નો હોય, 4 પ્રશ્નો હોય, 5 પ્રશ્નો હોય, એ મહત્વ નથી. મારી વાતને સમજો બરોબર. અનસીન કોમ્પ્રિહેન્શનમાં 4 પ્રશ્નો આવે અને 2 પ્રશ્નો આવે, 3 પ્રશ્નો આવે. ફકરાની સાઈઝ મુજબ પ્રશ્નો હોય તો તમારો નાનો પરીક્ષા 2 પ્રશ્નો હોય. પછી ખાસ કરીને ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન જે પૂછાય છે એમાં બે પ્રશ્નો આવે. દરેક યુનિટને પકડો, નીચેનો પરિચ્છેદ વાંચો, નીચેના પ્રશ્નોના જવાબ આપો, પૂરા જવાબ આપવાના. એમ બે પ્રશ્નો આવે. પછી તમારું હજી છઠ્ઠું હું ઉમેરું છું, જગ્યા નથી, અહીંયા લખું છું. તો નંબર 6 એક આ પણ આવે છે ધારો પોએટિક કોમ્પ્રિહેન્શન. ટૂંકમાં લખું છું પોએટિક કોમ્પ્રિહેન્શન. તમારે જે કાવ્ય ભણો છો એ કાવ્યનું એક સ્ટાન્જા છાપેલું હોય એમાંથી પ્રશ્ન આવે, એ પણ પૂછાય છે. ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શનમાં શું આવે તો કે તમારી જે ટેક્સ્ટ બુક છે એના જે યુનિટ છે 1 થી 10 એમાંથી કોઈ પણ પેરેગ્રાફ, ટૂંકા પેરેગ્રાફ, એને એસ્ટ્રેક્ટ્સ કહેવાય, એને કહેવાય પરિચ્છેદ. એ ટૂંકો પરિચ્છેદ આપ્યો હોય વાંચવાનો, નીચે 2 પ્રશ્નો આપ્યા હોય, એના જવાબ તમારે એ ફકરાના આધારે લખવાના, એની માહિતીના આધારે. એટલે આ તમારે વ્યવસ્થિત અપેક્ષિતના આધારે તૈયાર કરવા પડે. શાળા ખુલશે, આપણે સામે આવી જશું ત્યારે તો હું સીધો જ તમને ટેક્સ્ટ બુકના આધારે આવું કોમ્પ્રિહેન્શન ઘણા બધા કરાવીશ. બરોબર? એવી પરિસ્થિતિ આપણા હાથમાં નથી. અત્યારે હું તમને કહું એમ કરવાનું છે. ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન એટલે તમારા ટેક્સ્ટ બુક ઉપર આધારિત કોમ્પ્રિહેન્શન. બીજું આવે છે અનસીન. કેવું? અનસીન કોમ્પ્રિહેન્શન. અનસીન એટલે તમે જોયું ન હોય તેવું, તમે ન જોયેલું. અહીંયા જે ફકરો આવે બાળકો, આની અંદર એ એવો ફકરો આવે કે તમે ક્યાંય જોયો ન હોય, તમારી બુકમાં ન હોય, અપેક્ષિતમાં ક્યારેક ન હોય, ક્યાંક અલગ જગ્યાએથી છાપાના કટિંગમાંથી, 7મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી, 12મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ જગ્યાએથી પેરેગ્રાફ મૂકી દેવામાં આવે અજાણ્યો, જે તમે જોયો નથી, તમે જાણતા નથી, એવો અનસીન પેસેજ આવે. એને અનસીન પેસેજ કહેવાય. એને તમારે કોમ્પ્રિહેન્ડ કરવાનું છે. યુ હેવ ટુ કોમ્પ્રિહેન્ડ ધ પેસેજ. આમાં તમને આવડે કે આ તો ટેક્સ્ચ્યુઅલ હોય તો તમે પાઠ ભણ્યા હોય તમને ખબર હોય, પણ તમે ન જોયો એવો અજાણ્યો ફકરો મૂકવામાં આવે અને નીચે પ્રશ્ન પૂછવામાં આવે, તો એ ફકરો તમારે વાંચવાનો, સમજવાનો અને પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના. એને કહેવાય અનસીન કોમ્પ્રિહેન્શન. રેડી? ત્રીજું છે સપ્લિમેન્ટરી બેઝ કોમ્પ્રિહેન્શન. આ સપ્લિમેન્ટરી બેઝ કોમ્પ્રિહેન્શન કયું? 10મા ધોરણમાં તમારે એક પૂરક પુસ્તક ભણવાનું આવે છે. તમારી જે ટેક્સ્ટ બુક છે ને એ સિવાયનું, એનું નામ છે બ્લેક બક. કાયા હરણ જે આપણે આવે એના ઉપરથી તમારા સપ્લિમેન્ટરી રીડરનું નામ છે બ્લેક બક. એ બ્લેક બક છે એમાંથી ફકરા પૂછાય, કહેવાય કોમ્પ્રિહેન્શન. બ્લેક બક ઉપર આધારિત, એ બ્લેક બક ઉપર આધારિત પેરેગ્રાફ તમારે તૈયાર કરવાના છે. એમાં બહુ જાજા બધા, આખું જે પુસ્તક છે એમાં તો 22 જેટલા યુનિટ કે રીડ છે, એમાંથી સિલેક્ટેડ આપણે કરશું. એટલે એના ઉપર આધારિત કોમ્પ્રિહેન્શન. પછી આવે છે ડેટાબેઝ કોમ્પ્રિહેન્શન અથવા તો ઇન્ફોર્મેટિવ, અને 2 નામ આપે છે, ડેટાબેઝ ઓર ઇન્ફોર્મેટિવ કોમ્પ્રિહેન્શન. એટલે તમને ડેટા એટલે કે માહિતી આપેલી હોય, રેલવે સ્ટેશનની સમય સારણી આપી હોય, બસ સ્ટેશનની સમય સારણી આપી હોય, કોઈ ક્રિકેટરનો ડેટા આપ્યો હોય, કોઈ મેચનો ડેટા આપ્યો હોય, કોઈ વસ્તુના સેલિંગનો ડેટા આપ્યો હોય, કોઈ પણ પ્રકારની માહિતી, કોઈ દુકાનનું બિલ છાપેલું હોય, જેની અંદર માહિતી હોય. ડેટા એટલે માહિતી ઉપર આધારિત, એને ઇન્ફોર્મેટિવ પણ કહેવાય. એ ડેટાનો તમારે અભ્યાસ કરવાનો. એ ડેટામાં શું આપ્યું છે, એ ડેટા વાંચવાનો, એ ડેટાને સમજવાનો
અને પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના. ત્યાર પછી જે ડાયલોગ બેઝડ કોમ્પ્રિહેન્શન આવે છે. ડાયલોગ બેઝડ કોમ્પ્રિહેન્શન એટલે શું? તો કે બે વ્યક્તિની વાતચીત તમારા પેપરમાં છાપેલી હોય. એમાં બે વિદ્યાર્થી કે બે બહેનો કે ભાઈઓ કે શિક્ષક અને વિદ્યાર્થી કે ડોક્ટર અને પેશન્ટ કે ગ્રાહક અને વેપારી, આવા કોઈ પણ બે પાત્રો વચ્ચેના ડાયલોગ એટલે વાતચીત, એની વાતચીત આપેલી હોય. એ વાતચીત શું કરે છે? એ વાતચીતને તમારે સમજવાની કે ભાઈ બે પાત્રો છે, એક પાત્ર રસિક છે, બીજું પાત્ર રમેશ છે. બે વિદ્યાર્થી મિત્રો વાતો કરે છે. શું વાતો કરે છે? રમેશ શું પૂછે છે? મહેશ શું જવાબ આપે છે? પછી મહેશ શું પૂછે છે? રમેશ શું જવાબ આપે છે? બે શેના વિશે વાત કરે છે? એ વાતચીતને તમારે વાંચવાની, ડાયલોગ વાંચવાની, ડાયલોગ સમજવાની, પછી એના આધારે નીચે પ્રશ્ન પૂછાવો. તો જો તમે ડાયલોગ વાંચો અને ડાયલોગને સમજો પ્રોપરલી, તો તમને નીચે આપેલા પ્રશ્નના જવાબ આવડે, નહીં તો નહીં આવે. એટલે આ બધું રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એક પ્રકારનું, કે પેરેગ્રાફ બાળક વાંચે, પછી ટેક્સ્ટ બુકનો હોય, અનસીન હોય, બ્લેક બક બેઝડ હોય, ડેટા બેઝડ હોય, ડાયલોગ બેઝડ હોય કે પોએટિક હોય. તમારે પહેલા એનો અભ્યાસ કરવાનો છે. યુ હેવ ટુ ગો થ્રુ ધ પેસેજ, યુ હેવ ટુ ગો થ્રુ ધ ડેટા, you have to go through the dialogues between two persons, you have to understand it properly, and then you have to write the answers properly. That is called comprehension. એટલે કોમ્પ્રિહેન્શન તમારા અંગ્રેજીના પેપરમાં આટલા પ્રકારે પૂછાય છે. અને એવું નથી બાળકો કે આમાંથી કોઈ એક જ પૂછાવાનું છે, આ બધા જ પૂછાવાના છે. પરીક્ષામાં ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન પણ આવશે, અનસીન પણ આવશે, સપ્લિમેન્ટરી બેઝ પણ આવશે, ડેટા બેઝ પણ આવશે, ડાયલોગ બેઝ પણ આવશે અને પોએટિક પણ આવશે. આ 6 પ્રકારના કોમ્પ્રિહેન્શનના માર્ક તમારે ગણવાના છે. સમજાય મારી વાત? એટલે ઘણા બધા માર્ક આરામથી તમને મળી શકે જો વ્યવસ્થિત તૈયારી કરો. તો પૂર્વ તૈયારી સાથે પરીક્ષામાં બેસો તો આ સહેલું છે, પ્રમાણમાં મારી દ્રષ્ટિએ સૌથી સહેલું છે. ગુણ મેળવવા માટે ઇટ્સ વેરી ઇઝી. સ્પેલિંગ આવડવો જોઈએ, પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવી હોવી જોઈએ, પેરેગ્રાફને સમજતા આવડવું જોઈએ. તમારી રીડિંગ સ્કિલ આનાથી મપાય છે બાળકો, કે તમે કેટલું સારું વાંચી શકો છો, સમજી શકો છો, તમને કેટલા શબ્દોનું જ્ઞાન છે. તો તમે ફકરો સમજો. તમે ફકરામાં એક ફકરો વાંચો પેરેગ્રાફ, એમાં તમને 7 થી 8 સ્પેલિંગ જ નહીં આવડતા હોય તો તમે ફકરો સમજવાનો નથી. ફકરો સમજશો નહીં તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમે કઈ રીતે આપશો? નહીં આપી શકો. બરોબર? આવતીકાલથી આપણે ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શનથી શરૂ કરશું, પછી અલગ અલગ પ્રકારના કોમ્પ્રિહેન્શનના નમૂનાઓ જોશું. આજનો આ પાર્ટ 1 છે. બરોબર? તમારે જ્યારે જોવું હોય ત્યારે આ ક્લાસમાં જોવાનું છે. આ પાર્ટ 1 કમ્પોઝિશન વર્ક, એમાં ટાઈપ્સ ઓફ કોમ્પ્રિહેન્શન, પાર્ટ 1. આજના ક્લાસમાં આપણે કોમ્પ્રિહેન્શનનો કોન્સેપ્ટ સમજ્યા. આવતીકાલ પાર્ટ 2 થી આપણે કોમ્પ્રિહેન્શન કેમ કરાય, કેવા પ્રકારના ફકરા આપેલા હોય, જવાબ કેમ લખાય, એના નમૂનાઓ જોશું. આજના ક્લાસમાં અહીંયા અટકું છું. આશા રાખું છું કે તમને કોમ્પ્રિહેન્શનનો આઈડિયા બરોબર ક્લિયર થઈ ગયો છે. એટલે આવતીકાલથી તમે જોડાઈ જજો સમયસર અને કોમ્પ્રિહેન્શન આપણે જે કરાવીએ એ જોયા કરજો. નમૂનાના કરીને પાછા મને મોકલવાનો. ન સમજાય ત્યાં પૂછવાનું. બરોબર? આવજો બધા.